કેન્સર મટાડવા માટે થતા જાતના દાવામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે। હોંગકોંગે કેન્સર મટાડવા માટે CAR-T ઇન્જેક્શનને લઈને મોટો દાવો વ્યક્ત કર્યો છે। હોંગકોંગનો દાવો છે કે નવેમ્બર 2024થી આ ઇન્જેક્શન દ્વારા શરૂ કરવામાં આવેલી સારવારને લઈને કેન્સરના દર્દીઓ પર હકારાત્મક અસર વર્તાઈ રહી છે અને આ ઇન્જેક્શનનો પ્રયોગ 5 દર્દીઓ પર નવેમ્બરમાં જ કરવામાં આવ્યો હતો અને બધા જ 5 દર્દીઓ આ સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે। હોંગકોંગના વૈજ્ઞાનિકોમાં આ ઇન્જેક્શનની સફળતાને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। તેમનું કહેવું છે કે આ દાવાની સફળતા અંગે ભલે હોંગકોંગ વાસીઓમાં વિશ્વાસ હોય પરંતુ હજી વિશ્વને તેના ઉપર ઝડપથી વિશ્વાસ બેસી રહ્યો નથી અને જ્યારે હોંગકોંગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ કેન્સરની સારવાર માટે ઇન્જેક્શન સફળ નીવડ્યા પછી તેની માંગ આખા વિશ્વમાં જોવા મળશે। સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આ ઇન્જેક્શન અંગે જણાવ્યું હતું કે 2024માં હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીઓમાં 5 દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને આ ઇન્જેક્શન આપવામાં આવેલા દર્દીઓમાં એક દર્દી 73 વર્ષનો, બીજો 71 વર્ષનો, ત્રીજો 67 વર્ષનો અને ચોથો 15 વર્ષનો અને પાંચમો 15 વર્ષનો હતો। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દર્દીઓના આ ઇન્જેક્શન આપવાનો પ્રારંભ નવેમ્બર 2024માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેના કારણે આ દર્દીઓ ફેબ્રુઆરી સુધીમાં ઘણી રાહત અનુભવી હતી। કેન્સરના આ દર્દીઓની સ્થિતિ ઇન્જેક્શનના લીધે પહેલા કરતાં પણ સારી થઈ ગઈ હતી। વૈજ્ઞાનિકોએ આ સાજા થયેલા દર્દીઓના નિવેદનોનો રેકોર્ડ પણ કર્યા છે અને જેમાં તેમના અનુભવો તેઓએ જણાવ્યા હતા। આ ઇન્જેક્શન અંગે કેન્સરના દર્દી લી ચુંગે જણાવ્યું હતું કે આ ઇન્જેક્શન લગાવાયા પછી હું રીતસરનો અત્યંત હળવાશ અનુભવી રહ્યો છું। મને જાણે કોઈ દુખાવો લાગતો નથી। મારા શરીરમાંથી જાણે દુખાવો ગાયબ થઈ ગયો છે અને મારા રોગમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે। હું જાણે ઝડપથી કેન્સરના રોગમાંથી બેઠો થઈ જઈશ તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે કેન્સરના રોગમાંથી બેઠા થવામાં દર્દીઓને ઘણો લાંબો સમય લાગતો હોય છે। હોંગકોંગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઇન્જેક્શનની અસરો જોતા જ લાગે છે કે તે કેન્સરના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે અને આ કેન્સરના દર્દીઓ માટે આ ઇન્જેક્શન સારવારનો નવો માર્ગ ખોલી આપે છે। જો કે સામાન્ય લોકો માટે તો હજી પણ આ ઇન્જેક્શન તેમની પહોંચની બહાર છે। આ ઇન્જેક્શનની હાલમાં તો કરોડપતિઓ માટે જ છે તેમ કહી શકાય। જો તેની આડઅસરો અને અન્ય ખર્ચાઓની બાકાત રાખવામાં આવે તો પણ રસીની કિંમત 3 કરોડ રૂપિયા થાય છે અને આ કિંમત ફક્ત હોંગકોંગના ચલણ અનુસારની છે। બીજા દેશોમાં આ ખર્ચની રકમ વધી પણ શકે છે એટલે કે આ ઇન્જેક્શન બીજા દેશોમાં વધુ મોંઘું પડી શકે છે। આ ઇન્જેક્શન આપવામાં આવ્યા પછી દર્દીને 7 દિવસ માટે ICUમાં રાખવામાં આવે છે અને તેની આડઅસરોની પણ સારવાર અલગ રીતે કરવામાં આવે છે। આ ઇન્જેક્શન અત્યાર સુધી લીવર અને ફેફસાના કેન્સરમાં જ અસરકારક સાબિત થયું છે। હજી કેન્સરના બીજા પ્રકારો ઉપર તેની અસરની ચકાસણી કરવાની બાકી છે। ભારતમાં આ પ્રકારે કેન્સરની સારવાર અંગે જોઈએ તો તેનો પ્રારંભ 2023માં IIT બોમ્બેથી શરૂ કરવામાં આવ્યો હતો। ભારતમાં દર્દીઓની સારવાર નેક્સકાર 19 દ્વારા અને CAR-T દ્વારા કરવામાં આવી રહી છે અને તેની સારવાર પદ્ધતિ પણ ભારતમાં જ વિકસી છે। કેન્દ્ર સરકાર પણ મેડ ઇન ઇન્ડિયા રસી કે ઇન્જેક્શન દ્વારા દર્દીઓને ઓછી કિંમતે રસી તથા ઇન્જેક્શન પૂરું પાડવા માટે પ્રયત્નશીલ છે। નેચર મેગેઝિનના જણાવ્યા મુજબ ભારત કેન્સરની સારવારમાં જે થેરપી પર કામ કરી રહ્યું છે તે બ્લડ કેન્સરની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે અને તેના જ લીધે કેન્સરની સારવારના અનેક પ્રકારના નવા દરવાજા ખુલી શકે છે। કેન્સરના દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતા સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલું આ પગલું આગામી સમયમાં ઘણું જ મહત્વનું નીવડી શકે છે। કેન્દ્ર સરકાર કેન્સરની સારવારને બધી જ રીતે સસ્તી બનાવવા પ્રયત્નશીલ છે અને આ માટે કેન્સરની દવાથી લઈને તેના ઇન્જેક્શનનો સુદ્ધા સુધી સસ્તા કરી રહી છે અને તેના સ્થાનિક ઉત્પાદનને વેગ આપી રહી છે અને તેની રસીને વિકસાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે। હાલ તો મહિલાઓ માટેની રસી વિકસી રહી છે પરંતુ આગામી સમયમાં પુરુષો માટેની રસી પણ વિકસાવાય તો આશ્ચર્ય નહીં થાય।